Hello everyone, my name is Rahul Mokwana, and till now we have completed the sole proprietorship and HUF topic. And in this video, we are going to see regarding the partnership firm. Means કે આપણે જે sole proprietorship અને જે HUF business જોયો હતો, તો હવે જે જોવાનું છે that is partnership business. ઓકે, તો પાર્ટનરશિપ બિઝનેસ છે એ આજના ટાઈમમાં ઇન ધ મોડર્ન ટાઈમ ઇટ ઇઝ વેરી ફેમસ. તમને પાર્ટનરશિપ શું છે તો ખ્યાલ જ હશે, રાઈટ? સો હવે પાર્ટનરશિપ બિઝનેસ છે એના એક્ઝિસ્ટન્સ શું કામ થયું, મતલબ વાય પાર્ટનરશિપ બિઝનેસ કેમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ. તો પહેલા આપણે એ સમજીએ. તો સોલ પ્રોપ્રાઇટરશિપ બિઝનેસનું જ્યારે આપણે કેરેક્ટરિસ્ટિક્સ, એડવાન્ટેજીસ અને લિમિટેશન્સ જોયા હતા, તો સોલ પ્રોપ્રાઇટરશિપના ઘણા બધા લિમિટેશન્સ હતા. એના લિમિટેશન્સ હતા કે એમાં હ્યુજ કેપિટલ, મતલબ કે વધારે પડતું કેપિટલ તમે એક્યુમ્યુલેટ ન કરી શકો, પ્રોપર મેનેજમેન્ટ ન થઈ શકે, કેમ કે સિંગલ પર્સનના હાથમાં બધા ડિસિઝન્સ હોય. સો રોંગ ડિસિઝન્સ આવવાના ચાન્સીસ વધારે રહેશે. પ્રોફિટ કે લોસ ગમે તેટલો થાય કે લાયબિલિટી જેટલી પણ આવે એ બધી સિંગલ પર્સન ઉપર હશે, મતલબ કે એમાં રિસ્ક બેરિંગ કેપેસિટી પણ બહુ વધારે છે. સો સોલ પ્રોપ્રાઇટરશિપમાં છે ને ઘણા બધા ડિસએડવાન્ટેજીસ હતા. તો એ ડિસએડવાન્ટેજને દૂર કરવા માટે એક આઈડિયા આવ્યો કે આપણે થોડું લાર્જર સ્કેલ ઉપર એક બિઝનેસ સ્ટાર્ટ કરી કે જેમાં સોલ પ્રોપ્રાઇટરશિપના આ બધા લિમિટેશન્સ છે તે ન હોય, રાઈટ? સો ધેટ્સ વાય પાર્ટનરશિપ બિઝનેસ કેમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ. તો પાર્ટનરશિપનો મિનિંગ આપ્યો છે તમને, રાઈટ? એ તો તમને ખ્યાલ જ હશે કે એવા ટાઈપનો બિઝનેસ કે જેમાં ઓનરશિપ છે એ કોઈ સિંગલ પર્સનથી વધારે લોકોના હાથમાં હોય, then such kind of business is known as partnership business. મતલબ કે બે કરતાં વધારે લોકો જો બિઝનેસને મેનેજ કરતા હોય, ઓન કરતા હોય, then such kind of business is known as partnership business. તો આ હતો એનો મિનિંગ. નીચે તમને ડેફિનેશન આપી છે એકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ. ઓકે, હવે આ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ છે, મતલબ કે જે આપણે લો છે ઇન્ડિયામાં, જેટલા પણ એક્ટ છે, લોઝ છે, એમાં ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે અલગ અલગ ફિલ્ડમાં. કંપની હોય તો એના માટે કંપનીઝ એક્ટ છે, સોલ પ્રોપ્રાઇટરશિપ માટે સોલ પ્રોપ્રાઇટરશિપ એક્ટ છે. તો એવી જ રીતના પાર્ટનરશિપ માટે ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ છે. તો એ 1932માં આ એક્ટ છે ઇમ્પ્લિમેન્ટ થયો હતો. તો એના પ્રમાણે તમને ડેફિનેશન આપી છે પાર્ટનરશિપની. ધેટ પાર્ટનરશિપ ઇઝ અ રિલેશન બિટવીન સચ પર્સન who have agreed to share profit of the business. મતલબ પાર્ટનરશિપ એ એવા લોકો વચ્ચેનું રિલેશન છે જેમાં જે લોકોએ પ્રોફિટ હોય કે લોસ હોય એ શેર કરવા માટે અગ્રી કર્યું છે, વિચ ઇઝ રન બાય ઓલ ઓર એની વન પર્સન ઓન બિહાફ ઓફ ઓલ. મતલબ કે જે લાસ્ટ પોર્શન કીધો છે એવો કીધો છે કે માની લ્યો 3 પાર્ટનર્સ હોય, તો ત્રણેય પાર્ટનર છે એ બિઝનેસ ચલાવતા હોય. યા તો એવું બને કે કોઈ પણ એક પાર્ટનર છે એ બાકીના જે બે પાર્ટનર છે એના બદલામાં બિઝનેસ ચલાવતો હોય. મતલબ કે ટોટલ 3 પાર્ટનર્સ હોય તો ત્રણેય કામ કરતા હોય તો પણ એ પાર્ટનર્સ કહેવાય, અને ત્રણમાંથી કોઈ પણ એક વ્યક્તિ છે એ ખાલી વર્ક કરતો હોય, બિઝનેસનું મેનેજમેન્ટ કરતો હોય, બાકી બંને ખાલી પૈસા આપ્યા હોય, તો પણ એ ત્રણેય પાર્ટનર્સ જ ગણાય, રાઈટ? સો સચ કાઇન્ડ ઓફ ડેફિનેશન ઇઝ given by the Indian Partnership Act 1932. ઓકે, સો આપણે પાર્ટનરશિપનો મિનિંગ એકદમ ક્લિયર થઈ ગયો છે કે ટુ ઓર મોર ધેન ટુ પીપલ જો ભેગા મળીને બિઝનેસ કરતા હોય, then such kind of business is known as partnership business. ઓકે, હવે આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ કે જેથી આપણે થોડું ડિટેલમાં ખ્યાલ પડે, રાઈટ? ફર્સ્ટ ઇઝ રિલેશન બાય અગ્રીમેન્ટ. મતલબ કે જે પાર્ટનરશિપ બિઝનેસનો જે રિલેશન છે એ એક અગ્રીમેન્ટથી થાય છે. નાઉ એગ્રીમેન્ટનો મિનિંગ તો તમને ખ્યાલ જ હશે કે કોઈ પણ એક પોઈન્ટ ઉપર બે કે બે કરતાં વધારે લોકો છે એ અગ્રી થાય, then it is known as agreement. ઓકે, સો અગ્રીમેન્ટ છે એ તમે રિટન યા તો ઓરલ પણ કરી શકો છો. એ પાર્ટનર્સ જેટલા પણ છે એની અન્ડરસ્ટેન્ડિંગ ઉપર હોય, મ્યુચ્યુઅલ કેટલો એકબીજા ઉપર ટ્રસ્ટ છે એના ઉપર હોય, પણ જનરલી તમે રિટર્નમાં અગ્રીમેન્ટ કરો તો એ વધારે સારું, કે જેથી આગળ જતા માની લ્યો કે 3 પાર્ટનર્સ હોય એ, બી એન્ડ સી, તો આગળ જતા કોઈ પણ ટાઈપના કેસ કે એવું કંઈ કરવાનું, કે પાર્ટનર એ છે એ કોઈ પણ ટાઈપનું ફ્રોડ કરે તો તમારે એના ઉપર કેસ કરવો હોય તો તમારી પાસે રિટર્નમાં પ્રૂફ હોય કે અમે આ રીતના પાર્ટનરશિપ ડીડ બનાવ્યું હતું, આ રીતના અમે પાર્ટનરશિપની એગ્રીમેન્ટ કરેલી હતી અને એ ભાઈ છે એ પ્રમાણે નથી ચાલતા એમ. તો તમે આ રીતના કેસ કરી શકો, એના માટે તમારી પાસે પ્રૂફ હોય. એટલા માટે રિટર્નમાં અગ્રીમેન્ટ તમે પાર્ટનરશિપ બિઝનેસમાં કરો then it is more preferable. સો ધેટ ઇઝ રિલેશન બાય એગ્રીમેન્ટ. મતલબ એગ્રીમેન્ટમાં જે રીતના એ લોકોએ ફિક્સ કર્યું હોય એ રીતના બિઝનેસ ઓપરેટ થશે.
સેકન્ડ ઇઝ એસ્ટાબ્લિશમેન્ટ પ્રોસેસ, મતલબ કે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે શું પ્રોસિજર છે, કેટલી ડિફિકલ્ટ છે કે ઇઝી છે. તો ઇટ ઇઝ રિટન કે એસ્ટાબ્લિશમેન્ટ પ્રોસિજર ઓફ પાર્ટનરશિપ ફર્મ ઇઝ વેરી સિમ્પલ, એકદમ સિમ્પલ છે, બહુ ઇઝી છે, એમાં બહુ વધારે કોમ્પ્લેક્સ કે લોંગ પ્રોસિજર નથી. રાઈટ, કંપની સ્ટાર્ટ કરવા માટે જે આપણે લેન્ધી પ્રોસિજર હતી, આપણે જ્યારે એસપીનો વિડીયો જોયો હતો તેમાં આપણે જોયું હતું કે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ બનાવવાના છે, રાઈટ, ઘણી પ્રોસિજર ફોલો કરવાની છે, તો એટલી લોંગ પ્રોસિજર નથી. તમે એક એગ્રીમેન્ટ કરો, સબમિટ કરો, મીન્સ યોર પાર્ટનરશિપ બિઝનેસ ઇઝ સ્ટાર્ટેડ. સો ઇટ ઇઝ વેરી સિમ્પલ કે તમારે જો પાર્ટનરશિપ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો, રાઈટ, એટલી લોંગ પ્રોસિજર નથી. થર્ડ ઇઝ રજિસ્ટ્રેશન. રજિસ્ટ્રેશન મતલબ આપણે કંપનીમાં એવું જોયું હતું કે તમારે રજિસ્ટ્રેશન છે એ કમ્પલસરીલી કરાવવું જ પડે, બાકી તમારી કંપની સ્ટાર્ટ નહીં થાય. પણ સોલ પ્રોપ્રાઇટરશિપમાં રજિસ્ટ્રેશનની જરૂર નથી અને પાર્ટનરશિપમાં કમ્પલસરી નથી. કમ્પલસરી નથીનો મતલબ કે તમારે રજિસ્ટ્રેશન કરાવવું હોય તો કરાવી શકો છો, ન કરાવો તો પણ ચાલશે. એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે, પાર્ટનર્સ ઉપર ડિપેન્ડ કરે છે કે એમને રજિસ્ટ્રેશન કરાવવું છે કે નહીં. અગર જો રજિસ્ટ્રેશન કરાવવું હોય તો તમારે જવાનું રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ પાસે. જે ઓલું હતું ધેટ વોઝ જે કંપનીનું રજિસ્ટ્રેશન થતું હતું ધેટ વોઝ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ એન્ડ હિયર ઇટ ઇઝ રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ. જ્યાં પાર્ટનરશિપ ડીડ છે એ તમે સબમિટ કરો. પાર્ટનરશિપ ડીડ મતલબ કે તમે જે એગ્રીમેન્ટ કર્યો છે પાર્ટનર્સ વચ્ચેનો, એને કહેવાય પાર્ટનરશિપ ડીડ. તો એ તમે સબમિટ કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે ફર્મનું. એટલે તમારું એક લીગલી ફર્મ કહેવાશે અને ગવર્મેન્ટ કે લોની નજરમાં તમે એક પાર્ટનરશિપ ફર્મ થઈ ગઈ છો, રાઈટ. સો તમે રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો ઇફ યુ નીડ. ફોર્થ ઇઝ નંબર ઓફ પાર્ટનર્સ, મતલબ કે કેટલા પાર્ટનર્સ હોય. સો ઓવર હિયર ઇટ ઇઝ ગિવન કે કંપનીઝ એક્ટ પ્રમાણે પાર્ટનર્સ હોય છે મોર ધેન 100 મેમ્બર્સ, બટ આમાં થોડો ડેટા છે એ ખોટો આવ્યો છે, તો એના માટે તમે એવું લખી નાખજો, જે લેટેસ્ટ ડેટા છે તે ફોર ધ બેન્કિંગ બિઝનેસ, રાઈટ. બેન્કિંગ બિઝનેસ જો કરતા હોય પાર્ટનરશિપમાં તો મેક્સિમમ લિમિટ છે 10 અને નોન બેન્કિંગ બિઝનેસ કરતા હોય તો મેક્સિમમ લિમિટ છે 20. ઇન શોર્ટ, તમે કોઈ પણ નોર્મલ બિઝનેસ કરો છો તો મેક્સિમમ પાર્ટનર્સની લિમિટ છે 20 પાર્ટનર્સ. પણ જો તમે સાથે મળીને કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, બેંક કે એવું કંઈ ચલાવતા હોય, એવા ટાઈપનો બિઝનેસ જો તમારે ઓપન કરવો હોય પાર્ટનરશિપમાં, તો એની મેક્સિમમ લિમિટ છે 10 પાર્ટનર્સની, રાઈટ. સો મિનિમમ મેક્સિમમ પાર્ટનર્સની લિમિટ આપી છે. આમાં તમને જે આપ્યો છે તે ઇઝ આઉટડેટેડ, મતલબ જૂનો ડેટા છે, તો આ લેટેસ્ટ ડેટા છે તમે લખી નાખજો. ઓકે, ફિફ્થ ઇઝ પર્પઝ. મતલબ કે આપણે પાર્ટનરશિપનો બિઝનેસ છે શું કામ સ્ટાર્ટ કરીએ છીએ, વોટ ઇઝ ધ પર્પઝ, વોટ ઇઝ ધ મેઇન ગોલ. તો આપણો મેઇન ગોલ શું છે, બિઝનેસ કોઈ પણ પર્સન સ્ટાર્ટ કરે તો એનો મેઇન ગોલ શું છે, ધેટ ઇઝ ટુ અર્ન પ્રોફિટ્સ. તો આપણે કોઈ પણ દાન પુણ્ય કે ચેરિટી કરવા માટે તો આપણે પાર્ટનરશિપ એક્ટિવિટી તો કરતા નથી. આપણે જે ટોટલી ઇકોનોમિક એક્ટિવિટી કરવા માટે જ પાર્ટનરશિપનો બિઝનેસ સ્ટાર્ટ કરી છે, રાઈટ. સો નોન પ્રોફિટ મોટિવ એવો તો આપણો કંઈ મોટિવ છે નહીં, આપણે પૈસા કમાવા માટે પાર્ટનરશિપનો બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય. સિક્સ્થ ઇઝ કેપિટલ. ઓકે, તો હવે કેપિટલનું શું, મતલબ પૈસા કોણ લઈ આવશે બિઝનેસમાં, જે આપણે ઇન્વેસ્ટ કરવાના હોય એ કોણ લઈ આવશે. Generally all partners bring the capital, but still it is not necessary that all partners to bring capital. Partners bring the capital as shown in the partnership deed. આનો મતલબ એવો છે કે જનરલી તો એવું જ હોય કે જેટલા પણ પાર્ટનર્સ હોય એ બધા કેપિટલ લઈ આવે છે બિઝનેસમાં, પણ જરૂરી નથી કે હરેક વ્યક્તિ છે, હરેક પાર્ટનર છે એ કેપિટલ લઈ આવે. મતલબ અમુક પાર્ટનર્સ એવા પણ હોય કે જેણે પૈસા ઇન્વેસ્ટ ન કર્યા હોય, સ્ટીલ એ પાર્ટનર હોય. એ આપણે આગળ જતા જોશી, જ્યારે ટાઈપ્સ ઓફ પાર્ટનર્સ આવશે ત્યારે આપણે ડિટેલમાં જોશી કે કેવા ટાઈપના પાર્ટનર્સ હોય અને ક્યારે કેવા પાર્ટનર્સ એવા હોય કે જે ઇન્વેસ્ટમેન્ટ વગર પણ પાર્ટનર કહેવાય. સો વી વિલ સી ઇન ધ types of partners topic in the next video. Okay, so that is કે કેપિટલ છે એ બધા લઈ આવે, અને કેપિટલ કોણ કેટલું લઈ આવશે તો એ પણ પાર્ટનરશિપ ડીડમાં એ લોકો અગ્રીમેન્ટ કરશે કે હું 5 lakhs લઈ આવીશ, હું 10 lakhs લઈ આવીશ, હું 15 lakhs. સો ડિપેન્ડ કે કયા પાર્ટનરને કેટલું કેપિટલ લઈ આવવું છે, પછી પ્રોફિટ એ રીતના ડિસ્ટ્રીબ્યુટ થાય. સો એ બધી વસ્તુ પહેલેથી અગ્રી થઈ જાય કે કેટલું કેપિટલ લઈ આવવામાં આવશે. નેક્સ્ટ ઇઝ મેનેજમેન્ટ, મતલબ કે કંપનીના જેટલા પણ પાર્ટનરશિપના ફર્મના જેટલા પણ મેનેજમેન્ટના ડિસિઝન્સ હોય એ કોણ લેશે, રાઈટ. સો જેટલા પણ પાર્ટનર્સ છે એ બધા સાથે મળીને જોઈન્ટલી ડિસિઝન્સ લેશે, મેનેજમેન્ટ કરશે. એન્ડ ઓલ ધ પાર્ટનર્સ હેવ રાઇટ ટુ ટેક પાર્ટ ઇન ધ ડિસિઝન મેકિંગ પ્રોસેસ. મતલબ હરેક પાર્ટનર્સને હક છે કે એ ડિસિઝન પ્રોસેસમાં ઇન્વોલ્વ થઈ શકે. મતલબ અગર માની લો ABC 3 પાર્ટનર્સ છે, એમાં C પાર્ટનર એવું કીધું એ બી ને કે તમારે બેને જે રીતના મેનેજ કરો એ કરો, મને કોઈ વાંધો નથી, તો ઇટ્સ ઓકે. બટ સી ને રાઈટ છે, એને હક છે, અગર એને કંઈ પણ ડિસિઝનમાં ઇન્ટરફિયર કરવું હોય કે એને એમ કેવું હોય કે ના આ વસ્તુ આમ ન કરતા તો એ કહી શકે છે.
પછી એ ન કે ઈ એના ઉપર છે, બાકી કહી શકે છે એના પાસે એ રાઈટ છે, રાઈટ. સો પાર્ટનરશિપ ડીડ અને પાર્ટનરશિપ જે એક્ટ છે એ હરેક પાર્ટનર્સને રાઈટ આપે છે કે એણે જે ડિસિઝન્સ લેવા હોય એમાં તે મેનેજમેન્ટ કરી શકે અને ડિસિઝન લઈ શકે. ઓકે, સો that is the management. Eighth is unlimited liability. ઓકે, જેમ સોલ પ્રોપ્રાઇટરશિપના બિઝનેસમાં અનલિમિટેડ લાયબિલિટી હતી સોલ પ્રોપ્રાઇટર ઉપર, મેં તમને ત્યારે અનલિમિટેડ લાયબિલિટી એક્સપ્લેન કર્યું હતું, રાઈટ. તો અગર પાછું હું તમને રિવાઇઝ કરાવું તો એમાં એવું કીધું હતું મેં અનલિમિટેડ લાયબિલિટીના મિનિંગમાં કે જેટલી પણ અસેટ છે એને સેલ કર્યા પછી પણ તમે જો તમારી લોન ને તમારી જે લોન છે એને ચૂકવી ન શકતા હોય યા તો તમારી ડેટ છે એને ચૂકવી ન શકતા હોય તો તમારે તમારા પર્સનલ અસેટ સેલ કરીને પણ લોન છે એનું રિએમ્બર્સમેન્ટ કરવું પડે. then such kind of liability is known as unlimited liability. મતલબ કે સોલ પ્રોપ્રાઇટરશિપમાં સિંગલ પર્સન છે તો એના ઉપર અનલિમિટેડ લાયબિલિટી રહેશે, બટ પાર્ટનરશિપ બિઝનેસની અંદર બધા પાર્ટનર્સની અનલિમિટેડ લાયબિલિટી રહેશે. સો એનો મતલબ કે પર્સનલ અસેટ છે, પર્સનલ પ્રોપર્ટી છે એ રિસ્ક ઉપર રહેશે પાર્ટનર્સની, રાઈટ. સો આમાં અનલિમિટેડ લાયબિલિટી છે. નેક્સ્ટ ઇઝ ટ્રાન્સફર ઓફ ઓનરશિપ. ટ્રાન્સફર ઓફ ઓનરશિપનો મતલબ કે એ બી એન્ડ સી પાર્ટનર્સ છે, સી પાર્ટનરને પાર્ટનરશિપ ફોર્મમાંથી નીકળી જવું છે અને એને એની બદલામાં ડી પાર્ટનરને લઈ આવવો છે. તો વેધર ઇટ ઇઝ પોસિબલ ઓર નોટ, તો યસ ઇટ ઇઝ પોસિબલ, પણ જો એ અને બી પાર્ટનર બંને એગ્રી થશે તો જ એ વસ્તુ પોસિબલ થશે. એનો મતલબ કે અગર તમારે પાર્ટનરશિપ ફોર્મની અંદર ટ્રાન્સફર કરવી હોય ઓનરશિપ તો એટલું ઇઝી નથી. ઇઝી એટલે નથી કેમ કે તમારે હરેક પાર્ટનરનો કન્સેન્ટ મતલબ કે પરમિશન લેવી પડશે, એ લોકો હા પાડવા જોઈએ. અગર કોઈ પણ એક પણ પાર્ટનર, માની લો 10 પાર્ટનર્સ છે અને પાર્ટનરશિપ બિઝનેસમાં 10 પાર્ટનર્સ છે, એમાંથી 9 પાર્ટનર્સ 8 પાર્ટનર્સ હા પાડે છે અને એક પાર્ટનર ના પાડે છે કે બીજા કોઈ વ્યક્તિને લઈ આવવા માટે, તો એ પાર્ટનર છે એ ફર્મની અંદર નહીં આવી શકે. મતલબ કે કોઈ પણ એક વ્યક્તિ પણ ના પાડી દેશે ડિસિઝન માટે તો એ ડિસિઝન બધાનું મેજોરિટીનું નહીં ચાલે. સો સચ કાઇન્ડ ઓફ રૂલ ઇઝ ધેર ઇન ધ પાર્ટનરશિપ એક્ટ, રાઈટ. તો પાર્ટનરશિપમાં એવું છે કે તમારા ઓનરશિપ ટ્રાન્સફર કરવી હોય ધેન ઇટ ઇઝ નોટ ઇઝી. તો અગર માની લો કે ડિસએગ્રીમેન્ટ થાય, લોકો જે પાર્ટનર્સ છે અમુક એક પાર્ટનર પણ ના પાડે કે ના આ વ્યક્તિ આવશે તો પાર્ટનરશિપમાં ફોર્મમાં નહીં મજા આવે, તો એવા કેસમાં એવું થશે કે પાર્ટનરશિપ ફર્મ વિલ કમ ટુ એન એન્ડ. મતલબ કે પાર્ટનરશિપ ફર્મ ડિઝોલ્વ થઈ જશે, બંધ થઈ જશે, પાર્ટનરશિપની ધંધો પૂરો. પછી પાછા એ જે જૂના પાર્ટનર્સ હતા 1 to 8, તો એ જે 8 પાર્ટનર અલગથી પાછી પોતાની ફર્મ સ્ટાર્ટ કરે એ બધી અલગ વસ્તુ થઈ ગઈ. પણ અત્યારે તો એ પાર્ટનરશિપ ફર્મ છે એ બંધ થઈ જશે અગર એક પણ પાર્ટનર છે એ ડિસએગ્રી થતો હશે તો, રાઈટ. સો કહેવાનો મિનિંગ એવો કે જેટલા પણ પાર્ટનર્સ હોય કોઈ પણ ડિસિઝન તમે લ્યો, ખાલી આ નવો પાર્ટનર લઈ આવવા માટેની જ કે ટ્રાન્સફર ઓફ ઓનરશિપની જ વાત નથી, કોઈ પણ ટાઈપનું ડિસિઝન હોય પાર્ટનરશિપ બિઝનેસની અંદર બધા પાર્ટનર્સ અગ્રી થતા હશે તો જ એ ડિસિઝન ફાઇનલ થશે, બાકી નહીં થાય, રાઈટ. સો દેટ ઇઝ ધ ટ્રાન્સફર ઓફ ઓનરશિપ. 10th is legal status. Okay, so Indian Partnership Act clarifies partners' rights, duties, rules, registration of firm as well as other provisions. મતલબ કે પાર્ટનરશિપ એક્ટની અંદર પાર્ટનર્સ રિલેટેડના બધા રાઇટ્સ, ડ્યુટીઝ, રૂલ્સ, રજિસ્ટ્રેશન કરવાનું છે કે નહીં અને બીજા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બધી વસ્તુ લખેલી છે. સો તમારે એ રિલેટેડ કાંઈ બીવાની જરૂર નથી કે અગર હું પાર્ટનરશિપ કરીશ અને મારી સાથે આવું કાંઈ ફ્રોડ થશે તો. So you don't need to worry about it because in the Indian Partnership Act everything is clarified regarding the partners. And 11th is life span of firm. લાઈફ સ્પેન મતલબ કે એનું આયુષ્ય કેટલું છે, એની લાઈફ સ્પેન કેટલી છે, તો લાઈફ સ્પેન ઓફ ધ પાર્ટનરશિપ ઇઝ લિમિટેડ. હમણાં આગળ આપણે વાત કરી કે ઘણી બધી સિચ્યુએશન્સ આવે જેમાં ડિસએગ્રીમેન્ટ થતું હોય પાર્ટનર્સ વચ્ચે, તો પાર્ટનરશિપ વિલ કમ ટુ એન એન્ડ. અગેન એવું પણ બને કે માની લો કે કોઈ પણ પાર્ટનર છે લૂઝસ મેન્ટલ બેલેન્સ, રાઈટ, ડેથ થઈ જાય એની, કે ઇન્સોલ્વન્ટ ડિક્લેર થઈ જાય. ઇન્સોલ્વન્ટ ડિક્લેર થઈ જવું મતલબ કે લાયબિલિટી હજી એના અસેટ પર્સનલ ને પ્રોફેશનલ જેટલા પણ અસેટ છે એ એટલા કેપેબલ નથી કે એની લાયબિલિટી છે એ ચૂકવી શકે. ધેન સચ કાઇન્ડ ઓફ પર્સન ઇઝ નોન એઝ ઇન્સોલ્વન્ટ પર્સન. મતલબ કે માની લો કોઈ પણ પાર્ટનર ઇન્સોલ્વન્ટ ડિક્લેર થઈ ગયો તો આવા કેસની અંદર પાર્ટનરશિપ વિલ કમ ટુ એન એન્ડ અને બાકીના જેટલા પણ પાર્ટનર્સ છે એ પોતાના મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી એનો જે પણ નવો પાર્ટનર હોય એને લઈ આવી શકે છે, રાઈટ. સો કહેવાનો મિનિંગ એવો કે લાઈફ સ્પેન છે પાર્ટનરશિપ ફોર્મની એ લિમિટેડ છે કે ગમે ત્યારે કોઈ પણ એક પાર્ટનર પણ જો પાર્ટનરશિપ બિઝનેસમાંથી નીકળી જાય તો પાર્ટનરશિપ બિઝનેસ છે એ એન્ડ થઈ જશે, નવી પાર્ટનરશિપ પાછી કરવી પડશે. સો ધેટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પાર્ટનરશિપ બિઝનેસ.
તો આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં ટોટલ 11 જોયા છે. એકવાર રિવાઇઝ કરી લેજો અને હેડિંગ્સ છે કોઈ પણ 8 યાદ રાખવાના છે, રાઈટ? So in the next video we are going to see the advantages and limitations of partnership and then types of partners. Okay, so that's it for this video. Thank you.